ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ નડગ ચૌડ ગ્રામ પંચાયતમાં સરપંચના માણસો દ્વારા પત્રકારો પર વારંવાર હુમલો કરવામાં આવે છે, છતાં અધિકારીઓ મૌન બેઠા હોય છે કેમ? તેનું કારણ શું? વઘઈ તારીખ 26ના રોજ ગ્રામજનોએ પત્રકારોને સરપંચના પતિ દિનેશ ભોઈની મનમાની વિશે જણાવવામાં આવ્યું હતું કે ગામમાં કોઈ પણ કામ સાર્વજનિક હોય તે કામો લોકહિતમાં કરવામાં આવતા નથી। જે કામો કરવામાં આવી રહ્યા છે તે ખાલી ખિસ્સા ભરવા માટે કરવામાં આવે છે। કોઈ પણ કામ હોય કે જેમાં એકદમ હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને પૂર્ણ કરવામાં આવે છે, અને જો કોઈ જાગૃત નાગરિક દ્વારા રોકટોક કરવામાં આવે તો દિનેશભાઈ ભોઈ દ્વારા દાદાગીરી કરીને ધમકાવવામાં આવે છે કે હું ડાંગ જિલ્લાના ભાજપ પાર્ટીનો મહામંત્રી છું, સરકાર અમારી છે, અમે ધારીશું તેમ કરીશું, તમે અમારું કંઈ ઉખાડી શકતા નથી। જેથી કરીને અધિકારીઓ પણ કામની ગુણવત્તા જોવા માટે ગભરાય છે, તેથી જ કામોની ગુણવત્તા જોવા માટે અધિકારીઓ આવતા નથી। આજે હવાડાના કામમાં તેમજ આરસીસી રોડ ગટરના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। જે જોવા ગયેલા પત્રકારોને ફોટાઓ તેમજ વિડીયો લેવા માટે ગુલાબહરી વાઘમારી દ્વારા રોકવામાં આવ્યા હતા અને ગાળાગાળી કરી અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી, છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। જેથી ગામ લોકોની માંગ ઉઠી છે કે આ કામની તપાસ ડીડીઓ તથા ટીડીઓ દ્વારા હાથ ધરવામાં આવે કે જેથી કામમાં થયેલ ભ્રષ્ટાચાર બહાર આવે। રિપોર્ટર મિલન ધોળે, SJ ન્યૂઝ, ડાંગ।